નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે આપ સૌનું પીએમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થીઓ, પાછલા લેક્ચરમાં આપણે ધ્વનિ શ્રેણી નામનું ચેપ્ટર છે એ સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. આજના લેક્ચરમાં ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં કોમન એવો એક ટોપિક જોવા જઈ રહ્યા છીએ અને એ છે વિશેષણ. 9મા ધોરણમાં પણ આવે છે અને નવી પેપર સ્ટાઇલ પ્રમાણે 10મા ધોરણમાં પણ આ મુદ્દો રિપીટ થાય છે, વિશેષણ. એટલે આજનો વિડીયો છે ધોરણ 9 અને ધોરણ 10 બંને માટે લાગુ પડશે. વિશેષણ કોને કહેવાય? અંગ્રેજીમાં તમે વિશેષણ માટે એડજેક્ટિવ શબ્દનો પ્રયોગ કરો છો, પણ વિશેષણ શબ્દની વ્યાખ્યા શું? વિશેષણ એટલે શું? વિશેષણ એટલે તો જવાબ આવશે વિશેષણ એટલે જે નામ કે સંજ્ઞાની વિશેષતા દર્શાવે અથવા નામના અર્થમાં વધારો કરનાર શબ્દને વિશેષણ કહેવાય. વિશેષણ કહેવાય. વિશેષણ એટલે શું? તો કે નામ કે સંજ્ઞાની વિશેષતા દર્શાવે અથવા નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરનાર શબ્દને વિશેષણ કહેવાય. તો પ્રશ્ન થાય, નામ એટલે શું? તો જગતમાં કોઈને કોઈ સજીવ વ્યક્તિ કે વસ્તુને સંબોધવા માટે ચોક્કસ ને ચોક્કસ નામ આપવામાં આવ્યા છે. જેમ કે ટેબલ, ખુરશી, બોર્ડ, ચોક, રૂમ, પંખો, લાઇટ, દિવાલ, રંગ, આ બધા કોઈને કોઈ ચોક્કસ નામ છે અને આ નામના અર્થમાં જે વધારો કરે એને વ્યાકરણની પરિભાષામાં શું કહેવાય? વિશેષણ અથવા તો એડજેક્ટિવ. દાખલા તરીકે હું એમ કહું કે નદી, પણ હું એમ કહું કે લાંબી નદી, તો અહીંયા નદી છે એ નામ થયું, પણ લાંબી નદી એ નદીને મળેલું પદ થયું. અહીંયા ઉપરથી તમને એવું સમજાય કે હું ફક્ત નદીની વાત નથી કરતો, પણ જે લાંબી નદી છે એની વાત કરું છું. એટલે આ જે લાંબી શબ્દ થયો ને એ શું થયું? વિશેષણ. દાખલા તરીકે ટેબલ, પણ ફક્ત ટેબલ નહીં, પણ કેવું ટેબલ? મોટું ટેબલ. ટેબલ કહું છું ત્યારે તમારા મનમાં ટેબલના બધા ચિત્રો આવે છે, પણ હું મોટું કહું છું ત્યારે ફક્ત એવા જ ટેબલ તમને દેખાશે જે મોટા છે. તો આ જે મોટું છે એ વિશેષણ થયું. દાખલા તરીકે કાળો કાગડો, અહીંયા કાળો શબ્દ છે એ કાગડાના અર્થમાં વધારો કરે. દાખલા તરીકે દળેલું અનાજ, દળેલું અનાજ. અનાજ ખરું, પરંતુ આખું નહીં. કેવું? દળેલું. તો આ દળેલું શબ્દ છે એ અનાજનો વિશેષણ થયું. આ બધા ચારે ચાર શબ્દોમાં બીજા શબ્દો છે ને, એટલે કે નદી, ટેબલ, કાગડો અને અનાજ, આ નામ છે, એટલે કે સંજ્ઞા છે. નાઉન કહેવાય એને અંગ્રેજીમાં. અને એની પહેલાં જે અંડરલાઈન કરેલા શબ્દો છે એ વિશેષણ છે. અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહેવાય. એ હંમેશા કાં તો નામની પહેલાં લાગે અથવા તો નામની પછી લાગે. તો આ તો થઈ વિશેષણ વિશેની સામાન્ય સમજ કે વિશેષણ એટલે જે નામ કે સંજ્ઞાની વિશેષતા દર્શાવે અથવા નામના અર્થમાં વધારો કરે તે શબ્દને વિશેષણ કહેવાય. હવે 2-3 વાક્ય દ્વારા સમજીએ વિશેષણ. દાખલા તરીકે સમૂહ ગીતમાં ભાગ લેનારે
સફેદ વસ્ત્રો પહેરવા, સફેદ વસ્ત્રો પહેરવા. સમૂહ ગીતમાં ભાગ લેનારે સફેદ વસ્ત્રો પહેરવા. પક્ષીનો મધુર ટહુકો સાંભળું છું. પક્ષીનો મધુર ટહુકો સાંભળું છું. આ ગાય કાળી છે. ચાલો 3 વાક્ય. પરીક્ષામાં તમને એક વાક્ય આપેલું હશે અને સૂચના આપી હશે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો અને તેનો પ્રકાર દર્શાવો. ફરીથી બોલું, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો અને તેનો પ્રકાર દર્શાવો. તો પહેલાં તો વિશેષણ શોધી લઈએ, અથવા વિશેષણની પહેલાં નામ શોધી લઈએ. ચાલો નામ, કેમ કે નામની પહેલાં લાગે છે ને, એટલે સમૂહ ગીતમાં ભાગ લેનારે સફેદ વસ્ત્રો પહેરવા. અહીંયા નામ 2 છે, પણ આપણે કામનું નામ શું છે? વસ્ત્ર. પણ વસ્ત્ર કેવા? સફેદ. તો આ સફેદ છે એ વિશેષણ થયું. કોનું? વસ્ત્રનું. વસ્ત્રના અર્થમાં વધારો કરે છે, વસ્ત્રની વિશેષતા દર્શાવે છે માટે. ક્લિયર? બીજું વાક્ય, પક્ષીનો મધુર ટહુકો સાંભળું છું. આમાં ટહુકો છે એ નામ થયું, પણ ટહુકો કેવો? મધુર. તો અહીંયા મધુર શબ્દ છે એ ટહુકાને મળેલું વિશેષણ થયું. ત્રીજું, આ ગાય કાળી છે. જો આ ગાય છે એમ કહું તો બધી ગાયના ચિત્રો દેખાશે, પણ આ ગાય કાળી છે તો અહીંયા ફક્ત કાળી ગાય જ તમારા મન મસ્તિષ્કમાં આવશે. તો કાળી છે એ ગાયને મળેલું વિશેષણ, મધુર છે એ ટહુકાને મળેલું વિશેષણ, અને સફેદ છે એ વસ્ત્રોને મળેલું વિશેષણ કહેવાય. આ રીતે એક્ઝામમાં પૂછાય છે. વિશેષણના શબ્દ ઓળખવાના અને એનો પ્રકાર. પહેલો છે એ ગુણવાચક, બીજો છે એ પણ ગુણવાચક, અને ત્રીજો છે એ રંગની અર્થમાં ગુણવાચક, જે આપણે હમણાં એના પેટા પ્રકાર જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે. સમજવાનું એટલું કે વિશેષણ છે ને એ કાં તો નામની પહેલાં હોય અથવા કાં તો આ નામની પછી હોય. વિશેષણ કોને લાગુ પડે? તો કે નામને લાગુ પડે, નામના અર્થમાં વધારો કે ઘટાડો કરે, અથવા સંજ્ઞાના કે નાઉનના અર્થમાં વધારો કે ઘટાડો કરે. ક્લિયર? આના ઉપરથી એટલું સમજાય છે, વિશેષણ વિશે આપણે વાત કરવી હોય તો એટલું સમજાય છે કે વિશેષણ હંમેશા નામની પહેલા કે પછી લાગશે. વિશેષણ હંમેશા નામની પહેલા કે પછી લાગશે. અને બીજું, વિશેષણ નામ કે સંજ્ઞાની વિશેષતા દર્શાવશે. વિશેષણ નામ કે સંજ્ઞાની વિશેષતા દર્શાવશે. ક્લિયર? તો આ પ્રમાણે વિશેષણ વિશે સમજી શકાય. હવે આપણને પ્રશ્નો થાય કે સાહેબ વિશેષણના પ્રકારો કેટલા? તો પહેલા વિશેષણ કયા ધોરણમાં આવે છે? 9મા ધોરણમાં. એ જ વિશેષણ 10મામાં કન્ટિન્યુ થાય છે. બરોબર? કોઈ સુધારો વધારો કે ઉમેરો થતો નથી. પણ આપણે જે પ્રકાર જોઈએ છીએ વિશેષણના એ 9માને આધારે જ જોઈએ છીએ. તો વિશેષણના મુખ્ય 2 પ્રકાર છે. એક છે અર્થની દ્રષ્ટિએ વિશેષણ, અને બીજું છે રચનાની દ્રષ્ટિએ વિશેષણ. અર્થની દ્રષ્ટિએ વિશેષણ અને રચનાની દ્રષ્ટિએ વિશેષણ. અર્થની દ્રષ્ટિએ વિશેષણના 4 પ્રકાર પડે. એક છે એ ગુણવાચક વિશેષણ, બીજું છે એને કહેવાય સંખ્યાવાચક વિશેષણ, ત્રીજું છે એ છે સંબંધવાચક વિશેષણ,
અને ચોથું છે એને કહીશું સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ. રચનાની દ્રષ્ટિએ વિશેષણના બે પ્રકાર પડશે. એક છે વિકારી વિશેષણ અને બીજું છે અવિકારી વિશેષણ. વિકાર એટલે બગાડ નહીં, પણ વિકાર એટલે પરિવર્તન, અને અવિકારી એટલે પરિવર્તન વિનાનું, ફેરફાર વિનાનું એટલે અવિકારી, અને ફેરફાર સાથેનું એટલે વિકારી. એ જ્યારે ત્યાં પહોંચશું ત્યારે તમને વિગતે એની વિશે વાત કરીશ. તો વિશેષણના મુખ્ય બે પ્રકાર, અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ. ગુણવાચક, સંખ્યાવાચક, સંબંધવાચક અને સાર્વનામિક આ અર્થની દ્રષ્ટિએ, જ્યારે વિકારી અને અવિકારી આ રચનાની દ્રષ્ટિએ. અમુક સેકન્ડ માટે વિડીયો પોઝ કરી અને તમે આ સ્ક્રીનશોટ પાડી લેજો અને તમારી નોટબુકમાં લખી નાખજો. હવે આપણે વિશેષણના પ્રકાર વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં ગુણવાચક વિશેષણ છે એ શીખી રહ્યા છીએ. ગુણ. ગુણ કોને કહેવાય? તો કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના મૂળ સ્વભાવને જે સૂચવે ને એને ગુણ કહેવાય. ગુણનો અર્થ શું છે? પરીક્ષામાં મળેલા માર્ક્સ એ નહીં, પરંતુ ગુણ એટલે શું? તો કે તમારો જે મૂળ સ્વભાવ છે એ જે સૂચવાય એને ગુણ કહેવાય. એટલે સૌથી પહેલાં આપણે જોઈએ છીએ અર્થની દ્રષ્ટિએ વિશેષણ. અર્થની દ્રષ્ટિએ વિશેષણ. અને એમાં સૌથી પહેલો પ્રકાર છે એ છે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણ. મેં અગાઉ કહ્યું એમ ગુણ છે એ તમારો મૂળ સ્વભાવ દર્શાવે, મૂળ ધર્મ દર્શાવે. તો વ્યાકરણના અર્થમાં ગુણ એટલે શું? તો કે જે વિશેષણ સંજ્ઞાનો, કાઉન્સમાં લખું છું નામ, નામ અને સંજ્ઞા બંને એક જ થાય, અથવા નાઉન પણ કહી શકાય. જે વિશેષણ સંજ્ઞાના કદ, રંગ, આકાર, સ્વાદ અને ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ, તેને ગુણવાચક વિશેષણ કહેવાય છે. આના ઉપરથી તમને એટલો ખ્યાલ આવે કે ગુણવાચક વિશેષણમાં 5 વસ્તુનો સમાવેશ છે. એક તો સંજ્ઞાનું કદ, બીજું સંજ્ઞાનો રંગ, ત્રીજું સંજ્ઞાનો આકાર, ચોથું સંજ્ઞાનો સ્વાદ અને પાંચમું સંજ્ઞાનો ગુણ. જે વિશેષણ સંજ્ઞાનું કદ, રંગ, આકાર, સ્વાદ અને ગુણ દર્શાવે તેને ગુણવાચક વિશેષણ કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે મંદિર પર ત્રિકોણ, ધજા ફરકે છે. મંદિર પર ત્રિકોણ, ધજા ફરકે છે. પહેલા પાંચેયના ઉદાહરણ જોઈ લઈએ આપણે. બીજું વાક્ય, લીલા પાન મને ગમે છે. લીલા પાન મને ગમે છે. ઊંચા છોકરાને મેદાનમાં મોકલો. ઊંચા છોકરાને મેદાનમાં મોકલો. ચોથું, આ મીઠી શેરડી છે. આ મીઠી શેરડી છે. પાંચમું, ચતુર માણસો છેતરાય નહીં. ચતુર માણસો છેતરાય નહીં. હવે આમાં 5 બાબતો છે એ વિશેષણમાં આવશે, જે મેં અંડરલાઈન કરી છે ઉપર.
કદ, રંગ, આકાર, સ્વાદ અને ગુણ. આ ગુણવાચકના 5 પેટા પ્રકાર છે એમ સમજીએ આપણે. પણ બધાયને લેવાના શેમાં? ગુણવાચકમાં જ તે. આ ખાસ ધ્યાન રાખજો. આ તો સમજતી વખતે આપણે પાંચેયને અલગ અલગ સમજીએ છીએ. મંદિર પર ત્રિકોણ ધજા ફરકે છે. આમાં ધજા કેવી? ત્રિકોણ. તો આ ત્રિકોણ છે એ વિશેષણ થયું. પણ ત્રિકોણ શબ્દ સૂચવે છે શું? આકાર. મંદિર પર ત્રિકોણ ધજા ફરકે છે, જેમાં ત્રિકોણ છે એ વિશેષણ છે. શેનો આકાર છે? ધજાનો. તેથી ત્રિકોણ છે એ આકાર સૂચવે છે, તેથી ગુણવાચક વિશેષણ કહેવાય. બીજું વાક્ય, લીલા પાન મને ગમે છે. તરત વિશેષણ મનમાં આવી જશે. શું આવશે? લીલા. વેરી ગુડ. લીલા છે એ શું થયું? રંગ સૂચવે છે. પાનના અર્થમાં વધારો કરે છે લીલા, એટલે લીલા વિશેષક. પણ કેવું? રંગ સૂચવે છે, તેથી આ પણ બનશે ગુણવાચક વિશેષણ. ત્રીજું, ઊંચા છોકરાને મેદાનમાં મોકલો. ઊંચા છોકરાને મેદાનમાં મોકલો. એમાં ઊંચા શબ્દ છે એ છોકરાનું કદ સૂચવે છે, તેથી એ પણ ગુણવાચક વિશેષણ આવશે, કારણ કે કદનો સમાવેશ પણ ગુણમાં થાય છે. ચોથું, આ મીઠી શેરડી છે. એમાં શેરડી તો નાઉન છે, પણ વિશેષણ કયું? મીઠી. ખાટી નહીં, તુરી નહીં, કડવી નહીં, પણ કેવી? મીઠી. આ વિશેષણ છે. પણ મીઠી એ ખરેખર શું સૂચવે છે? સ્વાદ. તેથી મીઠી સ્વાદ સૂચવતું હોવાથી પણ ગુણવાચક વિશેષણ થયું. પાંચમું, ચતુર માણસો છેતરાય નહીં. એમાંથી ચતુર છે, માણસો નથી કીધું. માણસોના અર્થમાં વધારો કર્યો. કયો? ચતુર. તેથી ચતુર પદ છે એ પણ વિશેષણ, પણ કેવું? ગુણવાચક. માણસોનો ગુણ દર્શાવે છે ચતુર, શેરડીનો ગુણ દર્શાવે છે મીઠી, છોકરાનો ગુણ દર્શાવે છે ઊંચા, પાનનો ગુણ દર્શાવે છે લીલા અને ધજાનો ગુણ દર્શાવે છે ત્રિકોણ. સમજવા ખાતર આપણે આકાર, રંગ, કદ, સ્વાદ અને ગુણ આ 5 બાબતો અલગ અલગ તારવી છે, તમારે એક જ સમજવાની. હવે ચતુર છે એ ખરેખર દેખાય નહીં. જે ગુણ હોય ને એ ખરેખર દેખાય નહીં. અચ્છાઈ, ભલાઈ, મીઠાશ, સફેદી, આવું બધું છે ને એ ખરેખર અનુભવી શકાય. એટલા માટે પ્રામાણિકતા, મૂર્ખતા, આવા જે ભાવો છે એને આપણી ઇન્દ્રિયોથી ગ્રહણ ન કરી શકાય. આંખથી જોઈ ન શકાય, કાનથી સાંભળી ન શકાય, હાથથી સ્પર્શી ન શકાય. તો એ બધા શું છે? ગુણ છે. તેથી આ પણ આવશે ગુણવાચક વિશેષણ. સમજવાનું એટલું કે કોઈ પણ સંજ્ઞા અથવા તો નામનો કદ, રંગ, આકાર, સ્વાદ અને ગુણ દર્શાવાય ત્યારે હંમેશા એ ગુણવાચક વિશેષણ જ બનશે. ક્લિયર? થોડાક વધારે ઉદાહરણ છે ગુણવાચક વિશેષણના, એ પણ આપણે જોઈ લઈએ. તમે આટલું પોઝ કરી અને તમારી નોટબુકમાં લખી નાખજો ગુણવાચક વિશેષણના ઉદાહરણો. 2-5 ઉદાહરણો હજી વધારે જોઈએ આપણે. હવે તમે મને દર્શાવજો કે આ 5 અંડરલાઈન કરી છે એમાંથી શું દર્શાવે છે જેથી કરીને ગુણવાચક છે. 5 ઉદાહરણ અહીંયા આપું છું ને, એ 5 છે તો ગુણવાચક જ, પણ શું દર્શાવે છે? કદ દર્શાવે છે, રંગ દર્શાવે છે, સ્વાદ કે આકાર, એ તમારે મને કહેવાનું છે. દાખલા તરીકે પહેલું વાક્ય, પ્રામાણિક માણસો ઉદાર હોય છે. પ્રામાણિક માણસો ઉદાર હોય છે. બીજું વાક્ય, તીખા મરચા ખાવા નહીં. તીખા મરચા ખાવા નહીં. ત્રીજું વાક્ય, લાંબો રસ્તો પસાર કરવાનો છે. લાંબો રસ્તો પસાર કરવાનો છે. લાંબો રસ્તો પસાર કરવાનો છે. ચોથું વાક્ય, ગોળ ટેબલ પર ઘડિયાળ પડી છે. ગોળ ટેબલ પર
ઘડિયાળ પડી છે. ગોળ ટેબલ પર ઘડિયાળ પડી છે. પાંચમું, કાળા અક્ષરથી વ્યાકરણ લખાય છે. પણ અહીંયા અક્ષર કાળા નથી, કેસરી છે, એટલે અહીંયા કેસરી લખી નાખું. કેસરી અક્ષરથી વ્યાકરણ લખાય છે. ચાલો, 5 બાબતો: રંગ, કદ, સ્વાદ, આકાર અને ગુણ. એના 5 ઉદાહરણ. ક્લિયર? હવે તમારે શું કરવાનું છે? મને વિશેષણ ઓળખાવવાનું છે બધામાં ગુણવાચક વિશેષણ જ તે, પરંતુ 5 બાબતોમાંથી કયું કયું છે એ ઓળખાવવાનું છે. ચાલો, પહેલું વાક્ય: પ્રામાણિક માણસો ઉદાર હોય છે. આમાં વિશેષણ 2 આવશે, પ્રામાણિક પણ અને ઉદાર પણ. એક શું સૂચવે છે? ગુણ સૂચવે છે, તેથી ગુણવાચક. બીજું વાક્ય: તીખા મરચા ખાવા નહીં. મરચા ખરા, પણ કેવા? તીખા. આ તીખા છે એ શું સૂચવે છે? સ્વાદ. આ સ્વાદ સૂચવે છે, તેથી ગુણવાચક. લાંબો રસ્તો પસાર કરવાનો છે. લાંબો, આ શું સૂચવે છે? રસ્તાનું કદ, અને કદ સૂચવે છે, તેથી ગુણવાચક. ચોથું, ગોળ ટેબલ પર ઘડિયાળ પડી છે. આમાં ગોળ એ શું સૂચવે છે? ટેબલનો આકાર, એટલે અહીંયા આકાર સૂચવે છે, તેથી પણ ગુણવાચક. અને પાંચમું, કેસરી અક્ષરથી વ્યાકરણ લખાય છે. આમાં કેસરી એ શું સૂચવે છે? રંગ, અને તેથી એ પણ ગુણવાચક. ક્લિયર? આપણે પેટા પ્રકાર આ જ રીતે જોઈ લેવાના. હવે કોઈ પણ નામ તમારી સામે આવે, કોઈ પણ વાક્ય તમારી સામે આવે, એ વાક્યમાં વિશેષણ ગુણ દર્શાવતું હોય, સ્વાદ દર્શાવતું હોય, કદ દર્શાવતું હોય, આકાર દર્શાવતું હોય કે રંગ દર્શાવતું હોય, એ બધા જ વાક્યો શેના પેટા પ્રકાર છે? ગુણવાચક વિશેષણ. માની લો કે આનું આ વાક્ય પૂછાણું, કેસરી અક્ષરથી વ્યાકરણ શીખાય છે. આ વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો. તો તમે વિશેષણ લખશો કેસરી અને પ્રકાર લખશો ગુણવાચક. એમાં રંગવાચક એવું તમારે લખવાનું નથી, કેમ કે એ બધા જ મેઇન તો ગુણવાચકના જ પેટા પ્રકાર છે. ક્લિયર? હજી એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ગાંધીજી અહિંસાવાદી અને સત્યપ્રિય હતા. ગાંધીજી અહિંસાવાદી અને સત્યપ્રિય હતા. પીળા પુષ્પ બગીચામાં છે. ત્રીજું વાક્ય: ફાટેલું પુસ્તક મારી પાસે છે. બંધ વ્યક્તિત્વ સારું નહીં. ચાલો, 4 વાક્ય. ગાંધીજી અહિંસાવાદી અને સત્યપ્રિય હતા. આમાં વિશેષણ શું? અહિંસાવાદી અને સત્યપ્રિય. કયું છે? ગુણવાચક. બીજું, પીળા પુષ્પ બગીચામાં છે. પીળા, આ વિશેષણ એ શું દર્શાવે છે? રંગ, તેથી પણ ગુણવાચક. ત્રીજું, ફાટેલું પુસ્તક મારી પાસે છે. એમાં ફાટેલું એ શું દર્શાવે છે? પુસ્તકનો ગુણ, તેથી પણ ગુણવાચક. અને ચોથું, બંધ વ્યક્તિત્વ સારું નહીં, એટલે કે જે માણસો બહુ બોલતા ન હોય, ઉદાસ રહેતા હોય, એવા માણસો બહુ સારા નહીં, એમ કહેવા માંગે છે. તો અહીંયા બંધ એ પણ શું દર્શાવે છે? ગુણ, તેથી ગુણવાચક વિશેષણ. ક્લિયર? આશા રાખું છું કે તમને બધા જને ગુણવાચક વિશેષણ સમજાઈ ગયા હશે. હવે આપણે વિશેષણનો અર્થની દ્રષ્ટિએ વિશેષણનો બીજો પ્રકાર જોવા જઈ રહ્યા છીએ, અને એ છે સંખ્યાવાચક વિશેષણ. 1 મિનિટ માટે વિડીયો પોઝ કરીને તમે આ પ્રમાણે તમારી નોટબુકમાં લખી નાખજો. સંખ્યાવાચક વિશેષણ, વિશેષણનો બીજો પ્રકાર.
સંખ્યાવાચક વિશેષણ. તો આની વ્યાખ્યા શું થાય? જે વિશેષણ નામ કે સંજ્ઞાની સંખ્યા સૂચવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જે વિશેષણ નામ કે સંજ્ઞાની સંખ્યા સૂચવે તેને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. હવે સંખ્યાવાચક વિશેષણ છે ને છોકરાઓ, એ 4 પ્રકારમાં વહેંચાયેલું છે. પહેલો પ્રકાર છે પૂર્ણ સંખ્યાવાચક. બીજો પ્રકાર છે ક્રમિક સંખ્યાવાચક. ત્રીજો પ્રકાર છે માત્રાસૂચક. અને ચોથો પ્રકાર છે આશ્રયવાચી. પૂર્ણ સંખ્યાવાચક, ક્રમિક સંખ્યાવાચક, માત્રાસૂચક અને આશ્રયવાચી વિશેષણ. આ 4 પ્રકારોમાં સંખ્યાવાચક વિશેષણ ઓળખાયું છે. એમાં સૌથી પહેલા પૂર્ણ સંખ્યાવાચક કોને કહેવાય? તો કે જે નામ અથવા તો સંજ્ઞાની પહેલા પૂર્ણ સંખ્યા આપેલી હોય ને, એટલે કે અડધી નહીં, પૂરી, એને પૂર્ણ સંખ્યાવાચક કહેવાય. દાખલા તરીકે 4 વિદ્યાર્થી, 5 પુસ્તક, 9 કેરી, 10 જલેબી, 3 નોટબુક વગેરે. હવે આમાં 4, 5, 9, 10 અને 3 આ બધી પૂર્ણ સંખ્યા થઈ. પણ હું એમ કહું તો કે ચોથો વિદ્યાર્થી એમ કહું તો અહીંયા ચોથો છે એ ચોક્કસ ક્રમ છે. ચોથો વિદ્યાર્થી તો પહેલો, બીજો, ત્રીજો નહીં, પણ ચોથો. જ્યારે અહીંયા 4 વિદ્યાર્થીની વાત છે, પણ અહીંયા ક્રમમાં ચોથો જ વિદ્યાર્થી. એ જ રીતે 5મું પુસ્તક, એ જ રીતે 9મી કેરી, એ રીતે પ્રથમ નંબર, 5મી પાટલી. તમે જુઓ, આ બધા ક્રમમાં સંખ્યા છે. સંખ્યા આ બાજુ પણ છે અને સંખ્યા આ બાજુ પણ છે, પણ આ બાજુ સંખ્યા છે એ પૂર્ણ સ્વરૂપમાં છે, જ્યારે આ બાજુ સંખ્યા છે એ ક્રમિક સ્વરૂપમાં છે. હું એમ કહું મારી પાસે 2 ચોક છે તો 2 છે એ પૂર્ણ સંખ્યાવાચક છે. પણ એમ કહું કે બીજો ચોક મોટો છે તો અહીંયા બીજો છે એ શું છે? ક્રમિક સંખ્યાવાચક. 4 વિદ્યાર્થી ક્લાસરૂમમાં આવ્યા તો 4 પૂર્ણ સંખ્યાવાચક. પણ ચોથો વિદ્યાર્થી ક્લાસરૂમમાં આવ્યો નહીં તો ચોથો ક્રમિક સંખ્યાવાચક. આ ખાસ ધ્યાનમાં રાખશું છોકરાઓ. ચોથો, 5મો, 9મો, પ્રથમ અને 5મી. ક્લિયર? તો આ બાબતે છે એ આપણે વિશેષણ અંગે સજાગ રહેવાનું છે. હવે માત્રાસૂચક વિશેષણ અને આશ્રયવાચી વિશેષણ છે એની વાત આપણે આવતા લેક્ચરમાં કરીએ. બરોબર? અત્યારે તમારે ગુણવાચક વિશેષણ કે જેમાં 5 બાબતો કદ, સ્વાદ, આકાર, ગુણ આટલી બાબતો જોવાની. અને સંખ્યાવાચક વિશેષણમાં 2 પેટા પ્રકાર જોયા: પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ
અને ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. આના બીજા બે પેટા પ્રકાર છે, એટલે કે માત્રાસૂચક અને આશ્રયવાચી. આ બંને પેટા પ્રકાર આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારે હોમવર્કમાં ગુણવાચક વિશેષણ દર્શાવતા 5 વાક્યો શોધવાના છે. આ તમારું હોમવર્ક છે. ગુણવાચક વિશેષણ દર્શાવતા 5 વાક્યો 5 વાક્યો લખો. આ 5 વાક્યો છે એ તમારે લખવાના છે. ફરી મળીશું ત્યારે આપણે વિશેષણની ચર્ચાને આગળ વધારીશું. આવજો.